જય આદિવાસી। આજ રોજ અમે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી મારફતે આદિજાતિ વિભાગને આવેદનપત્ર મોકલાવી રહ્યા છે અને અમારી જે માંગ છે કે જે વિશ્લેષણ સમિતિએ ઘણો સમયથી જે જાતિને જે ખરાઈ છે એમાં કરી શકતા નથી। 6 મહિના સુધીનો ટાઈમ લે છે અને કેટલાકને તો વર્ષ પણ થઈ જાય છે, જેના કારણે અમારા જે વિદ્યાર્થીઓ છે જેને કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષા પાસ કરીને નોકરી લેવાની હોય છે ત્યારે એમને પણ ઘણી બધી તકલીફ થતી હોય છે। તો આ વિશ્લેષણ સમિતિને અમે રજૂઆત કરીએ છીએ, એમને પણ નકલ મોકલાવીએ છીએ કે તમે જેમ બને તેમ જલ્દીથી આ ખરાઈ કરીને તપાસ કરીને તમે આની પ્રક્રિયા જલ્દી ઝડપથી શરૂ કરો અને પૂર્ણ કરવાની તમારી જવાબદારી બને છે। અને જે પણ ગઈ ચૂંટણીમાં જીતેલા જે સભ્યો છે એમના પણ જાતિના ખરાઈ કરવાની જવાબદારી પણ વિશ્લેષણ સમિતિની છે। અમે આગળ પણ વિશ્લેષણ સમિતિમાં આવેદનપત્ર આપી ચૂક્યા છે, પરંતુ હજી સુધી એ લોકોએ એકે પણ એવા સભ્યો કે સદસ્યના જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરી નથી। તો એમને પણ અમે વિનંતી કરીએ છીએ અને જે ગુજરાત સરકારનો વર્તમાનમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આ પરિપત્ર મુજબ જાતિના દાખલાની ખરાઈ થવી જોઈએ। જો આ પરિપત્ર મુજબ જો જાતિના દાખલાની ખરાઈ થશે તો સાચા આદિવાસીઓને લાભ મળશે। બાકી એના સિવાય જે અન્ય લોકોએ જે લાભ લઈ જઈ રહ્યા છે એમાં રાજકીય હોય કે પછી શૈક્ષણિક હોય કે પછી નોકરીમાં હોય, આમાં અન્ય જે વર્ગ છે લાભ મળી રહ્યો છે એમને, એનું કારણ છે કે જાતિના દાખલાના પરિપત્ર પ્રમાણે ખરાઈ થતી નથી અને એના કારણે સાચો આદિવાસી છે એ રહી જાય છે। તો અમે વિનંતી કરીએ છીએ કે અને આ પરિપત્રના સમર્થનમાં જે આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરીએ છીએ કે વિશ્લેષણ સમિતિએ ઝડપથી આ પ્રક્રિયા શરૂ કરે અને એમનું જે કાર્ય 6 મહિના સુધી ચાલે છે, 1 વર્ષ સુધી ચાલે છે, આ ના થવું જોઈએ અને એ અમારી માંગ છે। આજે તો તમને ત્યાં આવેદનપત્ર આપ્યું, અમે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જે ગુજરાત સરકારનો પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્રને સમર્થન માટે આવેદનપત્ર આપ્યું છે અમે, અને એ પ્રમાણે જાતિના દાખલાની ખરાઈ થવા જોઈએ। ડોક્ટર ગબ્બર રાઠવા। આજ રોજ અમે તારીખ 28 ના રોજ એક આવેદન પત્ર આપવા અમે કલેક્ટરશ્રીને આવ્યા હતા। એ આવેદન પત્ર એવું હતું કે જે જાતિ ખરાઈ અંગેનો સરકારશ્રીનો પરિપત્ર છે એ પરિપત્ર પ્રમાણે આદિવાસીઓના કે બીજી જાતિઓના જે નોકરીમાં લાગી જાય છે આદિવાસી તરીકે એમને જાતિની ખરાઈ થવી જોઈએ, એ સરકારશ્રીનો પરિપત્ર છે। તો અલગ અલગ સમાજના આદિવાસીના નામે પરિપત્ર લઈ અને અહીંયા નોકરી કરતા હોય અને બઢતી પણ લઈ લેતા હોય તો એમનો ખરાઈ અને ચકાસણી થવી જોઈએ અને જો ગેરરીતે નોકરીએ લાગી ગયા હોય તો એમને નોકરી પરથી દૂર કરવા જોઈએ અને આગળ લાગનાર હોય એમને પણ જાતિ ખરાઈ થવી જોઈએ। કોઈ ચૂંટણીમાં ઉભો રહે એને પણ જાતિ ખરાઈ થવો જોઈએ। જાતિ ખરાઈથી અમારા આદિવાસી સમાજને ન્યાય મળશે અને ન્યાય મળશે આદિવાસી સમાજના યુવાનોને। રાઠવા બાબુભાઈ જંતુભાઈ। આજ રોજ અમે તારીખ 28 ના રોજ